ચાલો ક્વેશ્ચન નંબર 44 આપણે જોઈએ શું કહે છે એક બ્લોકની લંબાઈ આપેલી છે આપને 125.6 સેમી, પહોળાઈ આપેલી છે 6.5 સેમી, જાડાઈ આપેલી છે 0.23 સેમી. તો કયું માપન ઓછી ચોકસાઈ વાળું છે? ઓછી ચોકસાઈ વાળું કયું છે? તો બચ્ચો માપનની ચોકસાઈ છે એ નિરપેક્ષ ત્રુટિ વડે નહીં પણ કઈ ત્રુટિ વડે નક્કી થાય? પ્રતિશત ત્રુટિ વડે. શું અહીંયા લખો? માપનની ચોકસાઈ એ નિરપેક્ષ ત્રુટિ વડે નહીં પરંતુ પ્રતિશત ત્રુટિ વડે નક્કી થાય. હવે આમાં કોની ચોકસાઈ ઓછી છે અને કોની વધારે છે મારે ચેક કરવું હોય તો મારે શું કરવું પડે? આની પ્રતિશત ત્રુટિ યા તો સાપેક્ષ ત્રુટિ મારે શોધવી પડે. ઓકે, ઓછી ચોકસાઈ વાળું શોધવાનું છે. એમ શું લખ્યું? માપનની ચોકસાઈ નિરપેક્ષ ત્રુટિ વડે નહીં પરંતુ પ્રતિશત ત્રુટિ વડે નક્કી થાય યા તો સાપેક્ષ ત્રુટિ વડે. તો મારે બધાની પહેલા શું શોધવી પડે? સાપેક્ષ ત્રુટિ. બરાબર છે. તો લંબાઈમાં મહત્તમ સાપેક્ષ ત્રુટિ શું આવે? લંબાઈમાં મહત્તમ સાપેક્ષ ત્રુટિ એટલે લંબાઈમાં સાપેક્ષ ત્રુટિ આપણે લઈએ તો કેટલી લેવાય? ડેલ્ટા એલ બાય એલ. ડેલ્ટા એલ એટલે લંબાઈ છે અને એલ લઈ લો તો શું લખાય? 0.1 આવે. 0.6 એટલે 0.1 સેમી. ડેલ્ટા એલ બરાબર 0.1 થશે ને એલ એટલે કેટલું થશે? 125.6. આ જે હોય ને પોઈન્ટ હોય ને, પોઈન્ટ પછીની અંક જે હોય ને અહીંયા 1 કરી દો. બરાબર, આગળ બધા 0 લઈ લો એટલે એની શું થઈ? ઓછામાં ઓછું માપ તમે એટલું માપી શકો. બરાબર છે. ચાલો પછી પહોળાઈની વાત આવી તો પહોળાઈમાં આપણે શું લખીશું? ડેલ્ટા બી ચાલો બી લઈ લઈએ. ડેલ્ટા બી એટલે 0.1/6.5. બરાબર છે. અને જાડાઈની વાત લઈએ તો ટી લઈ લો. ડેલ્ટા ટી બાય થિકનેસ, જાડાઈ. બરાબર છે. તો 0.01 આવે અપોન 0.23. પેલા આ વસ્તુ સમજ પડી હોય તો જુઓ, અહીંયા ડેલ્ટા એલ અહીંયા આપણે કેટલું લખ્યું ખાસ? બરાબર છે. 125.6 છે ને બચ્ચો, તો અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે આનું ડેલ્ટા એલ કેટલું આવશે? પોઈન્ટ. બરાબર છે. આનું પોઈન્ટ, આની વાત કરું તો આનું શું આવશે? 0.23 છે ને, તો ડેલ્ટા ટી એટલે કે જાડાઈ કેટલી આવશે? 0.01 સેમી. આ ખાસ યાદ રાખો. હવે જેનું માપ ઓછું એટલે આ ગુણોત્તર જે ઓછો એની ચોકસાઈ ઓછી, જેનું વધારે એની ચોકસાઈ વધારે. ચાલો કેલ્શિયમની મદદથી ફટાફટ આપણે જોઈ લઈએ શું એના આન્સર આવે છે. 0.1 ડિવાઈડ બાય 125.6 કેટલો આવે છે આનો જવાબ? તો આનો જવાબ કેટલો આવે છે? 0.000796. ઓકે, ચાલો 0.1 ડિવાઈડ બાય 6.5 તો 0.01538. આનું આવે છે 0.01 ડિવાઈડ બાય 0.23 0.043. તો કયું માપન ઓછી ચોકસાઈ વાળું છે? બરાબર છે. ઓછી ચોકસાઈ વાળી વાત કરી છે તો જેનો ગુણોત્તર વધારે છે એ ચોકસાઈ વધારે. આ જો એકદમ ઓછો છે, આ થોડો એનાથી વધારે છે અને આ સૌથી વધુ છે. આ ગુણોત્તર વધુ છે એટલે આની પ્રતિશત ત્રુટિ વધુ છે એટલે આની ચોકસાઈ કેવી થઈ? ઓછી. ઓકે, ચોકસાઈ આની કેવી થઈ? ઓછી. ક્લિયર? તો આન્સર શું આવશે? જાડાઈ. એટલે જેનું પ્રતિશત ત્રુટિ
મતલબમાં વધારે હોય, એટલે કે મતલબમાં જેનું આ રેશિયો છે એ વધુ હોય. સમજ પડી? એનો મતલબ એ કે એની ચોકસાઈ ઓછી, ને જેની પ્રતિશત ત્રુટિ ઓછી એની ચોકસાઈ કેવી હોય? વધુ હોય. આની જે ચોકસાઈ સૌથી વધુ છે લંબાઈ, જાડાઈની ચોકસાઈ ઓછી છે. એનું કારણ શું છે? અહીંયા પ્રતિશત ત્રુટિ કેવી છે? વધુ થઈ. બરાબર છે? અહીંયા પ્રતિશત ત્રુટિ કેવી થઈ? ઓછી. અથવા તો ખબર પડે ને, પોઈન્ટ આ નાનું કે આ નાનું, 0.000796 નાનું કે 0.0434 નાનું. સ્વાભાવિક છે, ઉપરનું છે એ નાનું છે. બરાબર છે? જે મૂલ્ય નાનું એની ચોકસાઈ વધુ, જે મૂલ્ય ઓછું એની ચોકસાઈ જે મૂલ્ય વધુ એની ચોકસાઈ ઓછી. બરાબર છે? રીતના બે પ્રમાણ છે. ચાલો, જો z ઇઝ ઇક્વલ ટુ a ક્યુબ હોય તો z માં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ શોધો. z ઇઝ ઇક્વલ ટુ a ક્યુબ, તો z માં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ એટલે શું લખાય? ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ ઘાત આગળ આવે 3 ડેલ્ટા a બાય a. જવાબ શું આવશે બચ્ચો? સી ઇઝ ધ રાઈટ આન્સર. બચ્ચો તમારું માઇક છે ને એ અનમ્યુટ છે કોઈ વિદ્યાર્થીનું, તો પ્લીઝ જરીક ચેક કરી જુઓ ને કે મારું તો નથી ને અનમ્યુટ. બરાબર છે? હોય તો કંઈ વાંધો નહીં, એને મ્યુટ કરી દો. બરાબર છે? ભૂલથી રહી ગયું હોય છે, એમાં કોઈ પ્રશ્ન નથી. ઓકે, ને બધાના વિડીયો ઓન હોવા જોઈએ. બરાબર છે? કોઈ પણ વિદ્યાર્થી, હું ગમે તે ચેક કરીશ આમાં. ચલો, હાજી. જો x ઇઝ ઇક્વલ ટુ એ બી માઇનસ 1 હોય, x ઇઝ ઇક્વલ ટુ એ બી માઇનસ 1 હોય અને ડેલ્ટા એ ડેલ્ટા બી અનુક્રમે એ અને બી ના માપમાં રહેલી ત્રુટિ દર્શાવતું હોય. સમજ પડી? ડેલ્ટા એ શું છે? એના માપમાં ત્રુટિ, અને ડેલ્ટા બી શું છે? બીના માપમાં ત્રુટિ દર્શાવતું. તો x ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિની વાત કરી છે. કેટલી બધી x ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ વિશે વાત કરી છે બચ્ચો? શું કરશું આમાં? પહેલી વસ્તુ તો બચ્ચો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ગુણાકાર છે. આની ઉપર કાંઈ ઘાત ન હોય તો +1 હોય, અહીંયા -1 ઘાત છે. મેં તમને શું કીધું તું? ગુણાકાર હોય તો શું કરવાનું? સાપેક્ષ ત્રુટિનો સરવાળો. યસ, તો આની લખું ડેલ્ટા a બાય a. હવે ઘણા વિદ્યાર્થીઓ અહીંયા પ્રશ્ન હોય કે સર માઇનસ લખું કે પ્લસ લખું? મેં તમને વારંવાર કીધું કે ઓલવેઝ પ્લસ, મહત્તમ શબ્દ વાપરો છે. પ્લસ લખો તો શું લખું? પ્લસના પ્લસ જ રહેવા દેવાના છે અને ડેલ્ટા બી બાય હા. ક્લિયર? માઇનસ ક્યાંય આવવું જોઈએ નહીં આમાં. સમજ પડી? નિરપેક્ષ ત્રુટિ હોય કે સાપેક્ષ ત્રુટિ હોય, ક્યારે અહીંયા વચ્ચે માઇનસ નું હોવું જોઈએ. આ મગજમાં ગમે ત્યાં નોટ લખવી હોય તો એ લખી લેજો, યા મગજમાં ફિટ કરી દેજો. તો આનું પ્રતિશત ત્રુટિ કેટલા આવે? તો ડેલ્ટા એક્સ બાય એક્સ ઇન્ટુ 100%. આને શું લખાય બચ્ચો? તો ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા બી બાય બી ઇન્ટુ 100%. બચ્ચો કયો ઓપ્શન આવે? એ ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? સર, બોલો બચ્ચો. સર પેલા આ દાખલામાં b ની -1 હતી. હા, બી ની -1 છે ને બચ્ચો. જો મેં તમને શું લખાયું હતું? 4 પોસિબિલિટી હતી. આપણે કયું પસંદ કરતા હતા? બંને પ્લસ હોય. બરાબર છે? ઓકે, બી ની માઇનસ ઘાત છે તો આને એ બાય બી લખાય કે ન લખાય? હા યા ના? બી -1 એટલે એને છેદમાં લખી શકો કે ન લખી શકો? તો આ ભાગાકારમાં થયું તો શું થયું? આવી ગયું પાછું. ક્લિયર? માઇનસ હોય, ભલે માઇનસ ઘાત હોય તો નીચે લખી દો, તો એ ભાગાકારમાં થઈ ગયું ને, તો ઓલવેઝ પ્લસ આવે. ધારો કે આ રીતના હોય તો તમે શું કરશો? ધારો કે રકમ આ રીતના આપી હોય તો કાંઈ ના, બી -1 ને ઉપર લઈ જાઓ તો પ્લસ થઈ ગયું, ગુણાકાર આવી. એટલા માટે ક્યાંય માઇનસ ચિહ્ન આવવું જોઈએ નહીં. આ વસ્તુ ડીપમાં કહેવાય. આ પાછું તમને કદાચ ખ્યાલ આવે કે ન આવે ભૂલી જાઓ, એટલે મેં તમને શું એક યાદ રખાવી દીધું, ક્યાંય પ્લસ ક્યાંય સોરી માઇનસ આવે નહીં. સમજ પડી? કઈ રીતના માઇનસ નું આવે ખબર પડી ગઈ? બરાબર છે? મહત્તમ પ્રતિશત ત્રુટિ કીધી છે આપણે.
ઓકે, ચલો તો આ વસ્તુનો તમને ખ્યાલ હોવો જોઈએ. ચાલો એક આ સૂત્ર જોઈએ. ભૌતિક રાશિ z નું પારિમાણિક સૂત્ર. z નું પારિમાણિક સૂત્ર શું છે? ma lb t - c. તેના દર, લંબાઈ અને સમયના માપનમાં ત્રુટિ અનુક્રમે આલ્ફા પર્સેન્ટેજ, બીટા પર્સેન્ટેજ, ગામા પર્સેન્ટેજ હોય તો ભૌતિક રાશિ z ના માપનમાં પ્રતિશત ત્રુટિ શોધો. ઓકે, દરના માપનમાં આપણે શું આપેલું છે? પ્રતિશત ત્રુટિ કેટલી આપેલી છે? આલ્ફા પર્સેન્ટેજ. પછી લંબાઈના માપનમાં કેટલી આપેલું છે? બીટા પર્સેન્ટેજ. પછી સમયના માપનમાં કેટલી આપેલી છે? ગામા પર્સેન્ટેજ. તો z ના માપનમાં પ્રતિશત ત્રુટિ શોધો. તો બચ્ચો અહીંયા શું કરવાનું છે આપણે? તો અહીંયા ગુણાકારમાં છે. ઓકે, સાપેક્ષ ત્રુટિનો સરવાળો, ઘાત આગળ. ચલો, વિદ્યાર્થી પ્રશ્ન છે સર અહીંયા માઇનસ લખું કે પ્લસ લખું? મેં તમને શું કીધું? ઓલવેઝ પ્લસ જ આવશે. ઓકે, તો અહીંયા ખાસ ક્યારે અહીંયા છેતરાવું નહીં. ઓકે, સાપેક્ષ ત્રુટિ હોય કે નિરપેક્ષ ત્રુટિ હોય હંમેશા પ્લસ જ લેવાનું. ગુણ્યા 100% જ કરી દો બચ્ચો. ચલો હવે આની કિંમત મૂકો. શું મૂકું બોલો? કેટલા? આલ્ફા પર્સેન્ટેજ, બીટા પર્સેન્ટેજ અને ગામા પર્સેન્ટેજ. શું આન્સર આવે? સી ઇઝ ધ રાઈટ આન્સર. બોલો, ક્લિયર? ઓકે, ચાલો ક્લિયરિટી એમ. ખાસ મારે અહીંયા તમને એક ભૂલ ન થાય ને એ મારે તમને સચેત કરવાના છે. તોય ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરી બેસે, માઇનસ લખીને ક્વેશ્ચન સોલ્વ કરશે અને આ જવાબ ટીક કરીને આવશે ડી. અને આવી ભૂલ નહીં કરતા. ભૌતિક રાશિનું સમીકરણ z ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ પાવર 4, b રેઝ ટુ 2/3 પાવર c અને d રેઝ ટુ પાવર 5/3 હોય તો ડેલ્ટા z/z નું સમીકરણ શું આવે? ચાલો બચ્ચો, કયો આન્સર આવશે તમારા માટે છે? ફટાફટ મને આન્સર કયો આનો 48 ક્વેશ્ચનનો. યસ, શું આન્સર આવશે ઝડપથી? બોમ્બે. વેરી ગુડ. ચાલો, બોમ્બે ઇઝ ધ રાઈટ આન્સર. સરસ. ચાલો, ક્લિયર? ચાલો 49 જોઈએ. ગતિ ઉર્જા કે રેખીય વેગમાન p વચ્ચેનો સંબંધ શું આપેલો છે? k ઇઝ ઇક્વલ ટુ p²/2m આપેલો છે. તો કેના માપનમાં સાપેક્ષ ત્રુટિ નું સમીકરણ શું થશે? કેના માપનમાં સાપેક્ષ ત્રુટિનું સમીકરણ ડેલ્ટા k/k ઇઝ ઇક્વલ ટુ, આ ભાગાકારમાં છે જુઓ તો આને શું લખાય? 2 ડેલ્ટા p/p પ્લસ અહીંયા દર અચળ છે બચ્ચો. મને કયો દર અચળ હોય તો એની ત્રુટિ આવે ક્યારે? એ મને કયો. અચળનો મતલબ શું થાય કે ધારો કે આ લંબાઈ આની ફિક્સ હોય, ફોર એક્ઝામ્પલ માસ આનું ફિક્સ હોય, સમજી લો કે ભાઈ કોઈ વસ્તુ છે, ધારો કે આ વસ્તુ છે એનું માસ સમજી લો કે 1 kg જ છે, તો આમાં ક્યારેય ત્રુટિ આવે? મને એટલું કયો. અચળ જ છે, 1 kg છે, તો ત્રુટિ એટલે ડિફેક્ટ એટલે એમાં વધઘટ થવી, તો આમાં કઈ વધઘટ થવાની જ નથી. સમજ પડી? જે વસ્તુ અચળ હોય એમાં ત્રુટિ શું આવે? 0 આવે. ઓકે, તો ડેલ્ટા એમ શું આવે? ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? તો અહીંયા તમે લખો તો ખરા ડેલ્ટા m/m. એક યાદ રાખજો, અચળ પદ હોય ને બચ્ચો 1 2 3 એને ક્યારેય ત્રુટિમાં લખાય નહીં. તમે કોઈ દી આવું લખો 2 છે તો એને ડેલ્ટા 2 લખાય ક્યારે? શક્ય જ નથી ને. યાદ રાખજો, બરાબર? 2 આપ્યા હોય, 3 આપ્યા હોય, એને ક્યારેય
લખવા નથી. અહીંયા મેં 2 એટલે શું છે, ઘાત આગળ લખી છે, બરાબર છે. આ ડેલ્ટા એમ શું થશે, એમ અચર હોવાથી ડેલ્ટા એમ બરાબર 0 થઈ જાય. તો આ 0, તો વધ્યું શું અહીંયા 2 ડેલ્ટા પી બાય. જવાબ શું આવે? ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન એ જશે 3 આપ્યા હોય તો એને ત્રુટીમાં ન લખાય આ રીતના. બચ્ચો ડેલ્ટા 3 ક્યારેય લખાય? 3 તો 3 જ હોય, એમાં કોઈ દી કઈ વધઘટ થાય? હે 3 ના 4 એવું કોઈ દી થાય? 3 હોય તો 3 જ હોય ને બચ્ચો. તમને કોઈક 3 ચોકલેટ આપે તો 3 જ મતલબમાં 3 એટલે 3, એમાં કોઈ દી શું કહેવાય, અંક છે એ વસ્તુ, એમાં ક્યારેય ત્રુટી આવે કોઈ દી? બસ ઓકે. ખાસ એટલે અચર હોય ને, અચર નોટ લખી દો બચ્ચો, એટલે કોઈને ભૂલાય નહીં. અચર હોય તેની ત્રુટી હંમેશા કેવી હોય? શૂન્ય. બરાબર છે. અચર હોય તેની ત્રુટી હંમેશા શૂન્ય હોય. ક્લિયરિટી? ચલો, અહીંયા વાત શું કરી છે? અવરોધના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધ આપેલો છે. અવરોધનું શ્રેણી જોડાણ આપણે બોર્ડમાં જોઈ ગયા, શ્રેણી અને સમાંતર જોડાણ, બરાબર. તો એવું એક આ શ્રેણી જોડાણ છે, એનો સમતુલ્ય અવરોધ છે R1 + R2. તો RS ના માપમાં આંશિક ત્રુટીનું સમીકરણ શું થશે? RS ના માપમાં આંશિક ત્રુટીનું આપણે સમીકરણની વાત કરી છે. ચાલો હવે બચ્ચો RS ના માપમાં ત્રુટીની વાત કરીએ તો શું કરવું? એ પણ ડેલ્ટા RS બાય RS આપણે કીધેલું છે. ઓકે, ચલો તો બચ્ચો આને કઈ રીતના આપણે સોલ્વ કરીશું? જો સૌથી પહેલા આ સ્ટેપ છે, એને અહીંયા આપણે એને નિરપેક્ષ ત્રુટી લઈ લઈએ. બચ્ચો આની નિરપેક્ષ ત્રુટી શું આવે? સરવાળો હોય તો હંમેશા શું કરવાનું હોય? સરવાળો, નિરપેક્ષ ત્રુટીનો સરવાળો જ લેવાનો હોય, બરાબર છે. તો હવે શું કરીએ? ડેલ્ટા RS બાય શું લઈ લ્યો? RS ઇઝ ઇક્વલ ટુ શું લખાય? RS ની કિંમત મૂકો, ડેલ્ટા R1 + ડેલ્ટા R2. ડેલ્ટા RS ની કિંમત મૂકી ને RS ની કિંમત મૂકી દો, R1 + R2. આ તમારો આન્સર. ચાલો, કોઈ વિદ્યાર્થીને કન્ફ્યુઝન હોય તો બચ્ચો પૂછતા, બરાબર છે. મારી રીતના સોલ્વ કરાવતો જાઉં છું. કોઈને એવું લાગતું હોય કે સર આ સ્ટેપમાંથી આ સ્ટેપ કયું આવ્યું, તો ખાસ. ઓકે, ચાલો. આ 51 નંબરનો ક્વેશ્ચન શું છે? કોઈ પદાર્થ D મીટરનું સ્થાનાંતર કરવા t જેટલો સમય લાગતો હોય તો વેગની ગણતરીમાં પ્રતિશત ત્રુટી. કોઈ પદાર્થ છે, સમજી લો, ધારો કે આ કોઈ એક પદાર્થ છે, એને D જેટલું સ્થાનાંતર કરવું હોય. કેટલી બચ્ચો? D જેટલું એને સ્થાનાંતર કરવું હોય તો કેટલો સમય લાગતો હોય? t સમય લાગે. તો વેગની ગણતરીમાં પ્રતિશત ત્રુટી શોધો. વેગની ગણતરીમાં પ્રતિશત ત્રુટી, તો વેગનું સૂત્ર શું આવે? D/t. હવે આમાં આપણે પ્રતિશત ત્રુટી શોધવાની છે. સમજ પડે છે? તો બચ્ચો V = D/t છે, ભાગાકાર છે, તો આમાં પ્રતિશત ત્રુટી શું આવે? બોલો. ભાગાકાર હોય તો શું લખવાનું? સાપેક્ષ ત્રુટીનો સરવાળો. હા સર, ચાલો આ વસ્તુ તો ખબર પડી, સાપેક્ષ ત્રુટીનો સરવાળો. પ્રતિશત ત્રુટી કીધી છે તો ગુણ્યા શું કરી નાખો? 100 કરી નાખો. તો ગુણ્યા 100% ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા D/d ઇન્ટુ 100% પ્લસ ડેલ્ટા T/t ઇન્ટુ 100%. ચાલો આ વાત તો અહીંયા લગી તો સમજ પડી. પણ સર ડેલ્ટા ડી ક્યાંથી લાવ્યો? એક છોકરાએ મને પ્રશ્ન પૂછી લીધો કે સર ડેલ્ટા ડી ક્યાંથી લાવ્યો? બચ્ચો આને શું કહેવાય? ડેલ્ટા ડી મૂકી દો 0.5. સર ડી ક્યાંથી લાવો? અરે ડી અહીંયા 200 લખી નાખો ઇન્ટુ 100%.
સર ડેલ્ટા ટી ક્યાંથી લાવું? ડેલ્ટા ટી એટલે નિરપેક્ષ ત્રુટિ થઈ, અતિ સૂક્ષ્મ નિરપેક્ષ ત્રુટિ થઈ. તો અહીંયા રે આને નિરપેક્ષ ત્રુટિમાં જ લખેલું છે. 0.2 એટલે ડેલ્ટા ટી થયું. સર ટી ક્યાંથી લાવું? તો 20 ઇન્ટુ 100%. તમને ખ્યાલ હોય તો આપણે આ ત્રુટિમાં જ લખતા, યાદ હોય તો. આને શું લખાય? ડેલ્ટા ડી. ડી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ડી લખાય. ડેલ્ટા ડી એટલે 0.5. ચાલો હવે થોડુંક કેલ્ક્યુલેશન કરીએ. તો આ આવશે 0.25% પ્લસ આવશે 1, તો આન્સર આવશે 1.25%. Delhi is the right answer. યસ બચ્ચો, જોઈ લ્યો એકવાર. કોન્સેપ્ટ હોય ને, કોન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જરૂરી છે. શું કોન્સેપ્ટનો મતલબ ખબર પડી કે ભાઈ ગુણાકાર હોય કે ભાગાકાર હોય, તમારે સાપેક્ષ ત્રુટિનો જ સરવાળો કરવાનો હોય. એ કોન્સેપ્ટ કહેવાય. એકવાર કોન્સેપ્ટ મગજમાં બચ્ચો યાદ રહી જાય ને, તો કોઈ પણ ક્વેશ્ચન તમે ફાઇટ મારી શકો, સોલ્વ પણ કરી શકો. ક્લિયર બચ્ચો? ઓકે, ખાસ એટલે મગજમાં કોન્સેપ્ટ કયો છે, એટલે તો પહેલાં તમને કોન્સેપ્ટ કરાવ્યા, બરાબર? તો કયો કોન્સેપ્ટ છે, એ કોન્સેપ્ટનું એપ્લાય કેમ કરો છો, એ તમારે સમજવાનું છે. ક્વેશ્ચન તો ઘણી જાતના આવશે, કંઈ થોડા કાંઈ એટલા ક્વેશ્ચન છે. ક્વેશ્ચન તો હું તમને અહીંયા એટલા કરાવું છું, લાખો ક્વેશ્ચન છે. આ ચેપ્ટરના હજારો ક્વેશ્ચન છે. બચ્ચો કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમે ગમે એક ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. વાત સમજમાં આવે છે મારી? ઓકે, ચાલો. બે અવરોધો R1 R2 સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધ RP હોય તો 1/RP ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 છે. તો DRP બાય RP સ્ક્વેરનું સમીકરણ. બચ્ચો મેં આ પ્રૂફ કરાવ્યું છે ગુજરાત બોર્ડમાં. શું આવશે? એ ઇઝ ધ રાઇટ આન્સર. ડાયરેક્ટ જવાબ. બરાબર છે? પ્રૂફ આપણે કરેલું છે, ડાયરેક્ટ આન્સર છે. કદાચ કોઈને કન્ફ્યુઝન હોય કે સર કઈ રીતના આવ્યું, તો બોર્ડમાં જોઈ લેજો. ક્વેશ્ચન છે જ એમાં, મેં તમને સાબિત કરાવ્યું હતું, યાદ હોય તો. પછી ક્વેશ્ચન સોલ્વ કર્યો હતો. બરાબર છે? ચાલો, 53 નંબરનો પ્રશ્ન છે અહીંયા. એક વિદ્યુત બલ્બને V ઇઝ ઇક્વલ ટુ 6 પ્લસ ઓર માઇનસ 0.1 વોલ્ટ આપતા તેમાંથી I ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ ઓર માઇનસ 0.2 એમ્પિયર પ્રવાહ વહે છે. તો બલ્બમાં ખર્ચાતો પાવરમાં નિરપેક્ષ ત્રુટિ શોધો. યાદ રાખજો બચ્ચો, પાવરમાં નિરપેક્ષ ત્રુટિ શોધવાનું કીધું છે, એટલે ડેલ્ટા પી શોધવાનું. યસ, હા, ડેલ્ટા પી. તો પેલા તો પાવરનું સૂત્ર શું આવે? P ઇઝ ઇક્વલ ટુ VI. ગુણાકાર કે ભાગાકાર? સર ગુણાકાર છે. તો મેં તમને શું શીખડાયું હતું? હા, તો એક વિદ્યાર્થીને યાદ આવ્યું કે નહીં, મેહુલ સરે કીધું હતું કે ભાઈ ગુણાકાર હોય તો સાપેક્ષ ત્રુટિનો સરવાળો કરવાનો. કરી નાખ્યું ફટાફટ. પછી શું કીધું હતું? ડેલ્ટા V એટલે શું લખાય? 0.1. V એટલે 6. ડેલ્ટા I એટલે 0.2. I એટલે 4. યસ સર, આ વાત તો ક્લિયર હતી. બરાબર છે? તો ચાલો થોડુંક આપણે અહીંયા ભાગાકાર કરી નાખીએ. બરાબર, પહેલાં ચલો. 0.1 ડિવાઈડ બાય 6 ઇઝ ઇક્વલ ટુ 0.01666. 0.2 divided by 4, 0.05 plus 0.01666. 0.5 plus, sorry, 0.05 plus 0.01666. Okay. 0.066 આન્સર આવે. અને રાઉન્ડ ઓફ કરો એટલે 0.067. હું શીખડાવીશ રાઉન્ડ ઓફ કરવાનું, અને અત્યારે જોઈ લો. હમણાં આની પછીનો ટોપિક જ છે. બચ્ચો આપને મળ્યું એ શું મળ્યું? ડેલ્ટા પી બાય પી. પણ મારે તો શું શોધવાનું છે? ડેલ્ટા પી જોઈએ છે. તો 0.067 ઇન્ટુ શું લખાય? પી.
તો સર પી ક્યાંથી લાવું? બચ્ચો પી તો આ રીતના લેવાનું, પી ક્યાંથી લાવવું બરાબર છે? તો પી ઇઝ ઇક્વલ ટુ વી આઈ. વી બરાબર કેટલા છે અહીંયા? 6. આઈ બરાબર કેટલા છે? તો 4. 6 4 જા 24. આવી ગયું? તો ડેલ્ટા પી બરાબર શું લખાય? 0.067 ઇન્ટુ પીની કિંમત મૂકો અહીંયા, તો 24. ચલો ઇન્ટુ 24 કરી નાખું તો કેટલો આન્સર આવશે? 1.599 આન્સર. એટલે આને 6, આને શું લખાય? એપ્રોક્સી 1.6 લખાય બરાબર. 599 છે એટલે 5 નું 6 કરી નખાય. ઓકે, રાઉન્ડ ઓફ કહેવાય આને બચ્ચો. રાઉન્ડ ઓફ એટલે 5 કરતાં મોટી હોય ને તો આગળ 1 ઉમેરાય. જેમ કે 9 છે 9, તો એ 5 કરતાં મોટી છે તો આગળ 1 ઉમેરાય એટલે 5 ને 6 થઈ જાય. બરાબર છે? જો કે આ બધું આને પછીનો ટોપિક પણ છે, એમાં આપણે શીખીશું પણ ખરા. ચાલો, તો પાવરની નિરપેક્ષ ત્રુટિ આપણે શોધવાની છે. બરાબર છે? તો પાવરને આપણે નિરપેક્ષ ત્રુટિમાં લખવાનો પણ છે, અહીંયા લખેલો છે. તો પી પાવર બરાબર શું આવે? પી બરાબર 24 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા પી એટલે 1.6. તો બોમ્બે ઇઝ ધ રાઈટ આન્સર. ચેક કરી લો એકવાર. આ ટાઈપના પ્રશ્ન તમને એક્ઝામમાં પૂછી શકે. હું એમ કહું, પ્રશ્ન ચેક કરવાનો એટલે મતલબ શું હોય ખબર છે? એ કોઈ સ્ટેપ તમારે જોવાનું હોય. કોઈ સ્ટેપ કે ડાયરેક્ટ તો નથી લખેલું ને, તમને સમજ તો પડી છે ને કોઈ સ્ટેપમાં, એ ચેક કરવાનું. ઓકે, પ્રશ્ન એટલે એવો હોય કે સર આમાંથી આ કેમ આવ્યું એમ. હા, પણ એક વસ્તુ છે, ડેઈલી તમારે નોટ્સ રિફર કરતું રહેવી પડે. ઓકે, ઘણા વિદ્યાર્થીઓ ડેઈલીની નોટ્સ નો રિફર કરતા હોય, તો એવું નહીં ચાલે. ડેઈલી ટુ ડેઈલી રિફર કરો. ફિઝિક્સ ઇઝ કનેક્ટેડ સબ્જેક્ટ. આજનો લેક્ચર હોય તેનો ઉપયોગ પછીના લેક્ચરમાં આવવાનો હોય, એની પછીના લેક્ચરનો ઉપયોગ પછીના લેક્ચરમાં. આજનું આ ચેપ્ટર એક પૂરું થયું તો એ ચેપ્ટર બીજા ચેપ્ટરમાંનો યુઝ આવવાનો હોય. તો ફિઝિક્સમાં ખાસ ડેઈલી ટુ ડેઈલી તૈયારી કરવી પડે. બરાબર છે? એમાં એવું ન ચાલે કે સોમથી શનિ રવિવારે હું બધું વાંચી લઈ તો ચાલશે, તો ઇટ્સ નોટ ચાલે નહીં એમ ફિઝિક્સ. ક્લિયર બચ્ચો? ચલો, ઘણા વિદ્યાર્થીઓને અમે સ્કોર લેવડાવ્યા છે, બરાબર, પણ ડેઈલીનું ડેઈલી વ્યવસ્થિત કરો ખાસ, તો એ તમારો સ્કોર આવશે. 150 પ્લસ 180માંથી 150 પ્લસ 160 ઘણા વિદ્યાર્થીઓને સ્કોર આવેલો છે. એનું એક જ રીઝન હોય છે બચ્ચો, જેટલું કરાવવામાં આવે વ્યવસ્થિત કરો, ડેઈલી ટુ ડેઈલી પ્રેક્ટિસ, દેટનો સ્કોર ફિક્સ. ચાલો, તો અહીંયા જો પાણી ભરેલા બીકરનું દર છે એટલું આપેલું છે, અને ખાલી બીકરનું દર. પાણી ભરેલા બીકરનું દર છે, ખાલી બીકરનું દર આપેલું છે. બરાબર છે? તો પાણીનું દર ત્રુટી સહિત લખો. પાણી ભરેલા બીકરનું દર છે, સમજો અહીંયા. તો આને શું લખી દો? પાણી ભરેલું બીકર, તો કંઈક સાઇન આપી દે, M1 આપી દો. બરાબર? પાણી ભરેલા બીકરનું દર છે. આ ખાલી બીકરનું દર છે, તો એને M2 કહી દો. તો બચ્ચો મારે પાણીનું દર ત્રુટીમાં લખવાનું છે. પાણીનું દર સમજો, આ બીકર થોડુંક જાડું કરી નાખે એટલે તમને આઈડિયા આવે. વજનદાર ચા બીકર, આ ખાલી બીકર છે. બચ્ચો મારે ખાલી પાણીનું દર જ શોધવાનું છે, તો શું કરવું? તો તમે કહેશો સર M ઇઝ ઇક્વલ ટુ M1 માઇનસ M2 કરી નાખો. તમને ખ્યાલ હોય તો તમે ઘી લેવા જતા હોય તો મોટી જાડી બરણી હોય તો પેલા ખબર નહીં એ લોકો શું કરે કે પેલા ખાલી બરણી હોય વજનદાર, એનું વજન કરી નાખે. ખ્યાલ હોય તો તમને, ધારો કે એનું 100 ગ્રામ થયું હોય વજન, 200 ગ્રામ લઈ લો, 200 ગ્રામ. પછી શું કરે? બરાબર, પેલાનું વજન કરી નાખે. પછી જે તમને મતલબમાં પછી એ બરણીમાં ઘી નાખે તો સ્વાભાવિક છે કેટલું હોય? 500 ગ્રામ, 1 કિલો લેવો હોય તો એ 1200 ગ્રામ જેટલું ઘી નાખે. કારણ કે 1200 ગ્રામ માઇનસ 200 ગ્રામ એટલે શું થઈ ગયું? 1000 ગ્રામ, એટલે કે 1 કિલો થઈ ગયું. સેમ. તો અહીંયા આપણે શું કીધું છે કે પાણીનું દર શોધવાનું, ખાલી પાણીનું. બરાબર, તો સ્વાભાવિક છે M1 માઇનસ M2 કરો એટલે પાણીનું દર મળી ગયું. તો M1 બરાબર શું આવશે? 56.4 માઇનસ M2 49.3. તો આની બાદબાકી કરો તો 1.
ચલો ભાઈ આ કેટલું આવશે 7.1 ગ્રામ બરાબર છે પરંતુ સર ત્રુટી કેટલી આવશે તો ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ છે તો પણ શું કરવાનું પ્લસ જ લખવાનું ડેલ્ટા એમ વન એટલે 0.5 0.3 પ્લસ 0.3 ઘણા વિદ્યાર્થીને એવો પ્રશ્ન થતો હોય છે પહેલા સરે તો એવું કીધું સર દર આવે તો એ અચળ લેવાનું અને હવે અહીંયા સર ત્રુટી લઈ છે અહીંયા તો 0 આવવું જોઈએ ને બચ્ચો પણ ત્યાં એવું લખ્યું હતું દર અચળ છે શબ્દ વાપર્યો હતો ને કાઉન્સમાં લખ્યું હતું કે નહોતું લખ્યું કે દર શું છે અચળ છે અચળ છે એટલે આપણે અચળ લેવું પડે તો અચળ પદની ત્રુટી હંમેશા 0 અહીંયા એવું કંઈ લખ્યું નથી જુઓ અહીંયા ત્રુટી આપી છે દરમાં આપણે ક્લિયરિટી ઓકે તો સર હા બોલો 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 બચ્ચો સર 0.8 થાય ને હા હા ઓકે ઓકે સરસ ઓકે 5 3 ઓકે ચલો 0.8 બરાબર છે તો આને કઈ રીતના લખું ત્રુટીમાં 7.1 લખ્યું અને આને પ્લસ ઓર માઇનસ કરી દઉં 0.8 ગ્રામ બરાબર છે તો આન્સર કયો આવે ડેલી ઇઝ ધ રાઈટ આન્સર ક્લિયર ચલો એટલે આ ટાઈપના પ્રશ્ન તમને પૂછી શકે આ સેમ્પલ ક્વેશ્ચન કહેવાય કયા કહેવાય આના ક્વેશ્ચન આ કોન્સેપ્ટનો યુઝ કરીને પૂછી શકે પણ એવું ન બને કે આની સિવાયના કોન્સેપ્ટ આવે એમ સમજ પડી ઓકે ચલો 55 નંબરનો પ્રશ્ન જોઈ લઈએ આપણે સાદા લોલકની મદદથી ગુરુત્વ પ્રવેગ નક્કી કરવાના પ્રયોગમાં લોલકની લંબાઈ અને આવતકાર એટલો હોય તો જીના માપમાં મહત્તમ પ્રતિશત તૂટી શકે હવે આવતકારનું સૂત્ર તમને કદાચ યાદ હોય તો ઠીક છે નો યાદ હોય તો આ યાદ રાખી લેજો ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ √ L/G જીના માપમાં મહત્તમ પ્રતિશત તૂટી શોધવાનું છે તો શું કરો બંને જગ્યાએ બંને બાજુ સ્ક્વેર કરી દો સ્ક્વેર કરો તો આનું શું થઈ જાય 4 પાઈ સ્ક્વેર વર્ગમૂળ નીકળી જાય L/G થશે હા સર જીને બચ્ચો કરતા બનાવી લ્યો તો 4 પાઈ સ્ક્વેર L/T² લખાય હવે આનું આ ભાગાકારમાં છે બરાબર છે તો સાપેક્ષ ત્રુટીનો સરવાળો શું લખાય ડેલ્ટા G/G મને કહો 4 માં કોઈ દી ત્રુટી આવે નો આવે પાઈમાં પાઈ બચ્ચો અચળ છે કેટલી વેલ્યુ આવે 3.14 યા તો 22/7 ઓકે 22/7 યા તો 3.14 તો એમાં ક્યારેય ત્રુટી આવે નહીં આવે ક્યારે હે પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14 હોય ને પછી તમે એમ કહો કે સર ત્રુટી આવી ઘડીક 2.14 આવ્યું તો ઘડીક 2 આવ્યું એવું પોસિબલ છે નથી ઓકે તો આની ત્રુટી 0 આવે અને લખવાનું આ ભાગાકારમાં છે તો સાપેક્ષ ત્રુટીનો સરવાળો થશે યસ ચાલો ઇન્ટુ 100% કરી દો પ્રતિશત ત્રુટી માને લખી દો શેમાં પ્રતિશત ત્રુટી ડેલ્ટા એલ બરાબર શું લખાય તો 0.01 L ઇઝ ઇક્વલ ટુ 0.8 ઇન્ટુ 100% હાજી સર 2 ડેલ્ટા ટી બચ્ચો કેટલું લખાય 0.12 હાજી ટી ઇઝ ઇક્વલ ટુ 2.5 ઇન્ટુ 100% બચ્ચો આનું સાદુરૂપ દઈ દઈએ તો 100 આની સાથે મલ્ટીપ્લાય થાય તો 1/0.8 આવે હાજી સર પ્લસ આની વાત કરીએ ફટાફટ ચલો ભાઈ તો 100 into 0.12 into 2 તો કેટલા થશે 24/2.5 ઓકે તો આનું આપણે ડિવાઈડ કરીએ તો 24/2.5 તો 9.6 ને આ જોઈ લે 1 ડિવાઈડ બાય 0.8 તો કેટલા આવશે 1.25 પ્લસ 9.6 તો કેટલા આવશે 10.85%. ઓકે 10.85% બચ્ચો એ આવી ગયો આન્સર જુઓ યસ મેથડ જુઓ બધી સેમ મેથડ છે ચલો બચ્ચો તો આવો જ એક પ્રશ્ન છે તમારા માટે સરસ એવો તો બચ્ચો આ પ્રશ્ન હોમવર્કમાં આપું છું અત્યાર લગીના મેં જેટલા પ્રશ્ન કરાવ્યા છે એની જેવો જ છે જસ્ટ પ્રેક્ટિસ માટે ઓકે સરવાળા બાદબાકી તથા તેમાં પ્રતિશત ત્રુટી શોધો મારા ખ્યાલથી તમને સોલ્વ થઈ જવો જોઈએ
ઓકે, અત્યાર લગીના પ્રશ્ન કરાવ્યા એ ટાઈપનું છે. સો અવલોકનોની સરેરાશ લગભગ ત્રુટી x છે. 100 અવલોકનો, તો 400 અવલોકનોની સરેરાશ લગભગ ત્રુટી કેટલી હોય? 100 અવલોકનો હોય તો એની ત્રુટી લગભગ x છે. 400 અવલોકનો હોય તો તેની ત્રુટી કેટલી? તો x ડેશ બરાબર શું લખાય? x, જો અહીંયા હા એક વસ્તુ આપણે યાદ રાખીશું, આ રીતના આપણે નહીં કરીએ. હવે 100 અવલોકનોની સરેરાશ લગભગ ત્રુટી x છે. એક વસ્તુ યાદ રાખો, અહીંયા x એટલે મતલબમાં ત્રુટી. ત્રુટી પ્રપોઝનલ અવલોકનની સંખ્યા વ્યસ્ત પ્રમાણમાં છે. અવલોકનની સંખ્યા એટલે n વ્યસ્ત પ્રમાણ. શા માટે સર વ્યસ્ત પ્રમાણ? તો એક વસ્તુ તમને યાદ છે કે જેટલા અવલોકનો વધારે લ્યો એટલી ત્રુટી ઓછી આવે. બોલો હા યા? તમે છો અત્યારે તમે તમારી બુકની લંબાઈ હોય એક વાર માપો અને એક તમારો બીજો વિદ્યાર્થી છે એ લંબાઈ છે એ 100 વાર માપે, તો કોનું માપ એક્ઝેક્ટ આવે? જે અવલોકન વધુ લે એનું. સમજ પડી? એટલે ત્રુટી ક્યારે ઓછી આવે? કે જે અવલોકનની સંખ્યા કેવી હોય? વધારે હોય. એટલે કે ત્રુટી છે એ અવલોકનની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે. તમે જુઓ ને, તમે એક્ઝામ્પલ કોઈ અત્યારે કોઈ વસ્તુ માપો, એકવાર માપો, ઓકે ચાલો ભાઈ 10 સેમી આવ્યું, પણ બીજો વ્યક્તિ છે એ 100 વાર માપે ને એવરેજ લે તો એ પરફેક્ટ માપ આવે. હા યા? એટલે શું થયું? જેટલા અવલોકનો વધુ લ્યો એટલી ત્રુટી કેવી આવે? ઓછી. એટલા માટે વ્યસ્ત પ્રમાણ થઈ ગયું. ઓકે, તો વ્યસ્ત પ્રમાણ છે, આ વાત સમજમાં આવી જોઈએ. તો x પ્રપોઝનલ 1/n લખ્યું. હવે 100 અવલોકનો છે તો x1 નામ આપો, સોરી n1 નામ આપી દો, અને તો લગભગ ત્રુટી x1 ઇઝ ઇક્વલ ટુ x થઈ ગઈ. અને જો અવલોકનોની સંખ્યા 400 હોય તો x2 એટલે કે ત્રુટી શું? ચાલો તો હવે કરશું શું? x2/x1 લઈ લો. તમને સ્ટાર્ટિંગમાં છે એટલે આ બધું બેઝિક સમજાવું છું. આ રીતના હોય x2/x1 ઇઝ ઇક્વલ ટુ 1/n2 1/n1. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો n1/n2 લખાય. બરાબર છે? હવે અહીંયા જુઓ, x2 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? n1/n2 x1. n1 બચ્ચો કેટલા છે આપણી પાસે? 100. n2 કેટલા છે? 400. x1 કેટલા છે? x. તો જવાબ કેટલો આવે? 0 0 કેન્સલ, x/4. બોમ્બે ઇઝ ધ રાઈટ આન્સર. ન્યૂ કોન્સેપ્ટ છે, ટીક કરી રાખજો. આ તમને મગજમાં ખ્યાલ આવવો જોઈએ. યસ, જોઈ લ્યો એકવાર. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. આમાં સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થે આપેલા સમયમાં કાપેલા અંતર પરથી ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય શોધવા માટે જો અંતર અને સમયના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટી અનુક્રમે E1 અને E2 હોય તો ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્યમાં પ્રતિશત ત્રુટી છે. પહેલી વસ્તુ તો હું અંતરના માપમાં ત્રુટી લઈ લો, પછી આગળ વાત કરીએ. પ્રતિશત ત્રુટી લઈ લો E1. સમયના માપનમાં પ્રતિશત ત્રુટી લઈ લો બચ્ચો. હવે વાત કરીએ, તમે કદાચ તમે 8મા 9મા કે 10મા કદાચ શીખી ગયા હોય, નો પ્રોબ્લેમ, બરાબર છે? હાવ નવું તો નહીં હોય તમારા માટે. આ કોઈ પદાર્થને અહીંયા મુક્ત પતન કરવામાં આવે, જી નીચે તરફ લાગે, બરાબર છે? યાદ હોય તો ડી જેટલું એટલે કે અંતર કાપે, તો આનું અચળ પ્રવેગી ગતિના સૂત્ર શું આવે? તો d ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 gt સ્ક્વેર. જ્યાં u બરાબર 0 મૂકી દો, પ્રારંભિક વેગ 0 હોવાથી d ઇઝ ઇક્વલ ટુ 1/2 gt સ્ક્વેર. બચ્ચો આવું કઈ સૂત્ર આવ્યું છે કે નહીં? આ યા નાખ્યો. નો આવ્યો તો ટેન્શન નહીં લેતા બચ્ચો. આની પછીના ચેપ્ટરમાં કદાચ હું કરાવવાનો જ છું એક પરિમાણમાં ગતિમાં. ઓકે,
ઘણા એમ કે સર આ તમે ક્યાંથી લઈ આવ્યા, ખબર ન પડે તો કંઈ નહીં, આ પાછું હું કરાવવાનો છું, એટલે કોઈ એમાં ચિંતા કરવાની કોઈ વસ્તુ નથી. બોલો આવી ગયું છે કે નહીં? યસ યા નો? કદાચ આગળ. Yes, sir. ઓકે, તો વાંધો નહીં, ચાલો. હવે આમાં જીમાં આપણે પ્રતિશત તૂટી શોધવાની છે. આ રીતે તો જીને કરતા બનાવો, તો જીને કરતા બનાવો તો શું કરવું પડે? જી લખો અહીંયા 2d/t² લખાય. હા સર, 2 માં ક્યારેય 2t આવે, ક્યારેય નું આવે બચ્ચો. અને ડેલ્ટા g/g ઇન્ટુ 100%, તો ડેલ્ટા d/d ઇન્ટુ 100% પ્લસ 2 ડેલ્ટા t/t ઇન્ટુ 100%. તો આને શું લખાય? E1 લખાય પ્લસ આને શું લખાય? E2. યસ, E1 પ્લસ E2. બોમ્બે ઇઝ ધ રાઈટ આન્સર. ચેક કરી જો બચ્ચો, સિમ્પલ, એકદમ સિમ્પલ આપણે ક્વેશ્ચન આ રીતે સોલ્વ. યસ બચ્ચો, તો આ વસ્તુમાં તમને સમજ હોવી જોઈએ. हाँ जी सर, चलो आगे बढ़े. यस, એક ઘડિયાળના માપનની ચોકસાઈ 1/10⁻10 છે. આવી બે ઘડિયાળો 10⁻10 સેકન્ડના માપનમાં વપરાય તો તેના સમયમાં તફાવત છે. ચાલો હવે માપનની ચોકસાઈ એટલે શું થાય બચ્ચો? સાપેક્ષ ત્રુટિ. તો આપણે ખબર છે માપનની ચોકસાઈનો મતલબ શું થયો? સાપેક્ષ ત્રુટિ. ઓકે, આ રીતના લખાય. સમયમાં શું લખ્યું બચ્ચો? સાપેક્ષ ત્રુટિ. અગાઉ એક પ્રશ્ન આવી ગયો એની જેમ. તો ડેલ્ટા, ચાલો અહીંયા લગીની આપણે વાત સમજ પડી. તો બચ્ચો ડેલ્ટા ટી બરાબર શું લખાય? 1/10⁻10 ઇન્ટુ ટી. તો આવી બે ઘડિયાળો 10⁻10 સેકન્ડના માપનમાં વપરાય. કેટલા સેકન્ડમાં બચ્ચો? 10⁻10 સેકન્ડના માપનમાં વપરાય તો તેના સમયમાં તફાવત છે. હવે આ શું આપ્યું છે બચ્ચો? તમને સમય આપ્યો છે ટી, સેકન્ડ લખ્યું છે જો ટી. તો અહીંયા લખી દો બચ્ચો, ટી બરાબર કિંમત મૂકો 10⁻10 સેકન્ડ, કેન્સલ 1. તો શું સમયના માપનમાં તફાવત કેટલો આવે? 1 સેકન્ડ. એ ઇઝ ઇક્વલ ટુ, ચેક કરી લ્યો, ચોકસાઈનો મતલબ શું થાય? સાપેક્ષ ત્રુટિ યા તો નિરપેક્ષ ત્રુટિ. ઓકે, માપનની ચોકસાઈનો મતલબ સાપેક્ષ ત્રુટિ યા નિરપેક્ષ ત્રુટિ. ઓકે, ફરીથી હજી લખી દઉં કે ભાઈ માપનની ચોકસાઈ એટલે શું લખાય? સાપેક્ષ ત્રુટિ અથવા તો પ્રતિશત ત્રુટિ. બરાબર છે. જ્યાં જરૂર પડે ત્યાં પ્રતિશત ત્રુટિ વાપરીશું, જ્યાં જરૂર પડે ત્યાં સાપેક્ષ ત્રુટિ વાપરીશું. અમુક પ્રશ્ન મેં વચ્ચે થોડા છોડેલા છે, એનું કારણ છે જે આપણે સાર્થક અંક ચલાવવાના બાકી છે એટલા માટે. ઓકે બચ્ચો, સાર્થક અંક ને એ બધું પ્રશ્ન આવેલા છે પણ એ હજી આપણે ચલાવવાનું બાકી છે એટલા માટે છોડેલા છે. ચાલો, આ પ્રશ્ન બોર્ડમાં મેં તમને કરાવ્યો છે, કદાચ કોકને જવાબ પણ યાદ આવી છે, એટલે હોમવર્કમાં પ્રેક્ટિસ માટે. બરાબર, અહીંયા લખી દઉં, બોર્ડમાં આવી ગયેલો છે આ પ્રશ્ન, ચેક કરી લેજો. ઉદાહરણનો દાખલો છે. બીજો પ્રશ્ન, આ પણ પ્રશ્ન છે, યાદ હોય તો બોર્ડમાં આવો પ્રશ્ન આવી ગયો છે. બે અવરોધો R1 અને R2 છે, શ્રેણીમાં અને સમાંતરમાં જોડેલા હોય તો ત્રુટિ સહિત તેના સમતુલ્ય અવરોધ કેટલા થાય? યસ, ઉદાહરણનો જ દાખલો છે, ચેક કરી લેજો તમે. એટલે આ પણ હોમવર્ક. ચલો આ જોઈ લઈએ. ભૌતિક રાશિ x નું સૂત્ર આપેલું છે. જો ABC અને D ના માપનમાં પ્રતિશત ત્રુટિ આપેલી હોય તો કઈ રાશિના માપનની ત્રુટિનો ફાળો લઘુત્તમ છે? કોનો ફાળો લઘુત્તમ છે? તો આને પહેલા સાપેક્ષ ત્રુટિમાં લખી નાખો, અથવા તો એ રીતના કરો તો ભલે, અથવા જેની ઘાત સૌથી ઓછી હોય, જેની ઘાત સૌથી ઓછી, બરાબર છે, તો તેના માપનની ત્રુટિનો ફાળો લઘુત્તમ. બચ્ચો જેની ઘાત ઓછી હોય તો આમાં કોની ઘાત ઓછી છે? થોડુંક તમને ફીલ કરાવવાને, આને સાપેક્ષ ત્રુટિમાં લખો. ચાલો થોડુંક આપણે ફીલ પણ કરીએ આ વસ્તુને. ડેલ્ટા B/B, યસ, 1/3 ડેલ્ટા C/C અને
3 ડેલ્ટા જો જેની ઘાત ઓછી એટલે સી ની ઘાત સૌથી ઓછી છે આમ જુઓ તો તે રાશિના માપનની ત્રુટીનો ફાળો લઘુત્તમ ને અહીંયા પણ જુઓ આ 2 ગણું છે આ 1 ગણું છે આ 3 ગણું છે અને આ કેટલા ગણું થયું 1/3 એટલે આનો ફાળો કેવો છે સૌથી ઓછો બરાબર છે એટલે સી ઇઝ ધ રાઈટ આન્સર ક્લિયર શું આવે સી ઇઝ ધ રાઈટ આન્સર તમને હું એવો પ્રશ્ન પૂછું કે કઈ રાશિના માપનની ત્રુટીનો ફાળો સૌથી મહત્તમ છે ચાલો શું જવાબ આવે સૌથી મહત્તમ શબ્દ વાપરું તો જવાબ શું આવશે શું આવે ડી દિલ્હી બરાબર છે સમજ પડી સૌથી લઘુત્તમમાં આ અને મહત્તમમાં લઘુત્તમમાં સી અને મહત્તમમાં ડી ચાલો બચ્ચો બરાબર છે તો હા બોલો સર પણ આમાં જે પ્રતિશત ત્રુટી આપેલી છે તેમાં સૌથી ઓછો તો એ ને બી નો છે ક્યાં પ્રતિશત બચ્ચો એ ભલે ને જો એ નહીં જોવાનું ને આપણે અહીંયા શબ્દ કયો વાપર્યો છે એ ભલે એ તો પ્રતિશત ત્રુટી છે આપણે શું કીધું છે કઈ રાશિના માપનની ત્રુટીનો ફાળો લઘુત્તમ છે રાશિ શબ્દ વાપર્યું છે એ બી સી ને ડી રાશિ છે કઈ રાશિ છે જેનો ફાળો લઘુત્તમ છે સમજ પડી તો સ્વાભાવિક છે જેની ઘાત કેવી હોય ને કદાચ તું આમાં આપણે કિંમત મૂકી દો તો હમણાં ખબર પડી જશે કોનું માપ ઓછું આવે મૂકીને ચેક કરવું હોય તો કરી લ્યો આ માપ સૌથી ઓછું આવશે કારણ કે 1/3 છે ચેક કરી દો અહીંયા ચાલો 2 2 જા 4 અહીંયા 2 અહીંયા 1/3 છે ને બચ્ચો સી ના માપન ઓકે 4/3 પ્લસ ડી આપેલો છે તો 5 3 જા 15 બોલો કોનો ફાળો સૌથી લઘુત્તમ છે અહીંયા 4% 2% 15% ને અહીંયા કઈ રાશિનો ફાળો લઘુત્તમ છે તો સી રાશિનો ફાળો અહીંયા લઘુત્તમ આવે છે અને ડી રાશિનો ફાળો કેવો છે મહત્તમ છે જો ફાળો આપે ને કંઈક જમણવાર થતો હોય ખબર ને બધા પૈસા આપે તો કોનો ફાળો ઓછો છે એટલે જે ઓછા રૂપિયા આપે એનો ફાળો ઓછો હોય જે વધારે રૂપિયા આપે એનો ફાળો મોટો હોય અહીંયા એવું છે જે ઓછું યોગદાન આપે છે 4/3 એટલે એ કેટલું થયું નાનું થયું એટલે એનો ફાળો નાનો થયો 15 છે તો એનો ફાળો કેવો થયો મોટો ચલો તો અહીંયા લગી કોઈને કાંઈ કન્ફ્યુઝન હોય બચ્ચો તો પૂછી લો